જનસુખાકારીના કાર્યો એ રાજ્ય સરકારની પ્રાથમિકતા છે. દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વર્ષ 2047 સુધી ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવા આહવાન કર્યું છે. ત્યારે ગ્રામીણ ક્ષેત્રોમાં પણ માળખાગત સુવિધાઓનો વિસ્તાર થાય અને ગામડાઓમાં વસવાટ કરતા લોકોને શહેરો જેવી બુનિયાદી સુવિધાઓ મળે તે રાજ્ય સરકારની નેમ છે. ગ્રામીણ વિકાસ થકી વિકસિત ભારતની પરિકલ્પના સાકાર થશે તેવી લાગણી ભુજના ધારાસભ્ય કેશુભાઈ પટેલે ભુજ તાલુકા માધાપર નવાવાસ ખાતે સીસી રોડનું ખાતમુહૂર્ત પ્રસંગે વ્યક્ત કરી હતી. રવિવારે ભુજના સમાન માધાપર નવાવાસ ગામે નડાવાડા રોડથી વર્ધમાન નગર તરફ જતા 1,64 લાખના ખર્ચે મંજૂર થયેલ માર્ગનું ખાતમુહૂર્ત ભુજના ધારાસભ્ય કેશુભાઈ પટેલ અને ઉપસ્થિત અતિથિઓના હસ્તે કરાયું હતું. કાર્યક્રમના પ્રારંભે વૈદિક મંત્રોપચાર સાથે ધારાસભ્યશ્રીના હસ્તે ભૂમિપૂજન કરાયું હતું. ત્યારબાદ ધારાસભ્યશ્રીએ શ્રીફળ વધેરી કામનો વિધિવત પ્રારંભ કરાવ્યો હતો. આ રોડનું કામ ગુણવત્તાભર અને મજબૂત થાય તે સુનિશ્ચિત કરવા માધાપર નવાવાસ ગ્રામ પંચાયતના હોદ્દેદારોને સૂચન કર્યું હતું. આ પ્રસંગે નવાવાસ સરપંચ, ભુજ તાલુકા ભાજપના પ્રમુખ, જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ, ઉપસરપંચ, ગ્રામ પંચાયતના સભ્યો, વિવિધ સમાજના આગેવાનો અને ગ્રામજનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. મુખ્ય પ્રશ્ન હતો જે આપણે અહીંયાથી ગંગેશ્વર બાજુ જે નરામાંથી રોડ જાય છે અને બીજો મુખ્ય જે છે ગોરસિયા સ્કૂલ જે મુખ્ય જે વિષય હતો એનો આજે અંત આવતો દેખાઈ રહ્યો છે અને 1 કરોડ અને 64 લાખ જેવી માતબર રકમના ખર્ચે જે આ બંને રોડોનો એપ્રોચ જે રોડ છે એ સીસી રોડ મંજૂર થયા છે એ બદલ સરકારશ્રીનો અને સૌ આગેવાનશ્રીઓનો અમે આભાર વ્યક્ત કરીએ છીએ. આ રસ્તો જે છે એ આપણે અહીંયા પટેલવાડીથી કરી અને 900 મીટર જેટલો રસ્તો છે એ નરાવાડા રોડ ઉપર બનાવવામાં આવશે. એની સાથે સાથે જે ગોરસિયા સ્કૂલ છે જે ભુજોડીથી વર્ધમાનનગર બાજુ જે જતો રસ્તો છે એ પણ આવરી લેવામાં આવશે. તો આ બંને વિસ્તારોની જે સમસ્યા છે જે ઘણા લાંબા સમયથી સમસ્યા હતી એનું સમાધાન થશે. વિકાસ એક અવિરત ચાલતી પ્રક્રિયા છે એટલે એક કામ થાય અને બીજું સૂચવતા હોય છે એટલે ગામની અંદર જે કોઈ પણ ખૂટતી કડીઓ છે એ કામ પૂર્ણ કરવા માટે અમારી જે સમગ્ર ટીમ છે એ હંમેશા કટિબદ્ધ છે. એટલે આગામી દિવસોમાં જે કોઈ વિકાસની ખૂટતી કડીઓ હશે એ પૂર્ણ કરવા માટે અમે આપના માધ્યમથી ગામ લોકોને ખાતરી આપીએ છીએ. કચ્છની કાઠિયાવાડના જાતવાન ઘોડાઓનું સ્વાસ્થ્ય ખૂબ પ્રભાવશાળી હોય છે. આ ઘોડાઓની તંદુરસ્તી અને શારીરિક ક્ષમતાઓને જોતા કચ્છ કાઠિયાવાડના ઘોડાઓ માત્ર રાષ્ટ્રીય જ નહીં પરંતુ આંતરરાષ્ટ્રીય ઘોડે સવારીની હરીફાઈઓમાં ભાગ લઈ શકે તેવી શારીરિક સજ્જતાની ખાસિયત ધરાવે છે. તે ઊંઝાના ચાંદ્રાણી ખાતે આયોજિત કચ્છ એન્ડ્યોરન્સ ચેમ્પિયનશિપ સ્પર્ધામાં ઉપસ્થિત અને નિર્ણાયક પેનલના સભ્ય પૂનાના જાણીતા ઘોડેસવાર રોહન મોરે જણાવ્યું હતું. કચ્છ જિલ્લા ઘોડેસવાર ફેડરેશનના ઉપક્રમે રવિવારે કૃષ્ણ ગૌ સેવા મંડળ ચાંદ્રાણી ખાતે કચ્છ એન્ડ્યોરન્સ ચેમ્પિયનશિપ સ્પર્ધાનું આયોજન કરાયું હતું. જેમાં 20 કિલોમીટર અને 40 કિલોમીટર એમ 2 કેટેગરીમાં ઘોડેસવારીની સ્પર્ધાઓ યોજાઈ હતી. 2 દિવસીય સ્પર્ધામાં ભાગ લેવા 4 જેટલા ઘોડેસવારો ખાસ મુંબઈથી આવ્યા હતા. આ ઉપરાંત ભુજ પોલીસ અને સ્થાનિક ઘોડેસવારોએ પણ પોતાના અશ્વો સાથે ભાગ લીધો હતો. શનિવારે સ્પર્ધામાં ભાગ લેનાર તમામ અશ્વોની તબીબી તપાસ કરાઈ હતી. સ્પર્ધકોને સ્પર્ધાના નિયમોની જાણકારી કચ્છ ઘોડેસવાર ફેડરેશનના અર્જુન બકુત્રા, અતુલ સાલુખે અને અક્ષય ગઢવી દ્વારા અપાઈ હતી. આ સ્પર્ધામાં નિયત ઝડપ સાથે 20 અને 40 કિલોમીટરની સ્પર્ધામાં ઘોડેસવારોએ ભાગ લીધો હતો. નિયત સમય મર્યાદા પૂર્વે કે દોડ પૂરી કરનાર સ્પર્ધકોને ડિસ્ક્વોલિફાય કરવામાં આવ્યા હતા. સ્પર્ધાના આયોજકોના જણાવ્યા અનુસાર ગત વર્ષની સરખામણીએ આ વર્ષે સ્થાનિક ઘોડેસવારોની સજ્જતામાં નોંધપાત્ર સુધાર જોવા મળ્યો છે. આવનાર વર્ષોમાં સ્પર્ધામાં વધુ અશ્વો સામેલ થશે તેવું તેમણે વધુમાં જણાવ્યું હતું. દેશના નામાંકિત ઘોડેસવારોએ સ્થાનિક અશ્વ માલિકોને ઘોડાઓની માવજત, ટ્રેનિંગ અને ખોરાક અંગે માર્ગદર્શન આપ્યું હતું. આ તકે આયોજક સંસ્થા દ્વારા છેલ્લા 40 વર્ષથી કચ્છના રણમાં રેવલ રેસનું આયોજન કરતા રામ રહીમ મંડળીના દિલુભા અને શક્તિસિંહનો ખાસ આભાર વ્યક્ત કરાયો હતો. ખાસ ઉપસ્થિત અનિરુદ્ધ વાઘેલાનો પણ આભાર વ્યક્ત કરાયો હતો. સ્પર્ધાના આયોજન માટે કચ્છ જિલ્લા એક્વિસ્ટેરિયન ફેડરેશન અને ભૂમિસ્ટર ફાર્મના અર્જુન બકુત્રા, કિરણ બકુત્રા, અતુલ સાલુખે, મનીષ જોશી, અક્ષય ગઢવી, પૃથ્વી ગઢવી, પવન ગઢવી, પિયુષ ડાંગર, નંદ કોટક, વિશાલ પાટીદાર, ધીરેન વિરડા, નિત્યરાજ જાડેજા વગેરે જહેમત ઉઠાવી હતી. આપણે અહીંયા 20 અને 40 કિલોમીટરની કચ્છ એન્ડ્યોરન્સ ચેમ્પિયનશિપ યોજાઈ હતી. જેમાં અલગ અલગ ટાઈપ બ્રીડના અલગ અલગ રાઇડરો બધા આવ્યા હતા અહીંયા. જે 4 ઘોડા આપણા આવ્યા છે મુંબઈથી અને આપણા બીજા માઉન્ટેડ પોલીસના બી ઘોડા છે અહીંયા જે ભુજ માઉન્ટેડ પોલીસ છે. બીજા આપણા બી રાઇડરો છે જે લોકલ પબ્લિક છે એના. ભુજ માઉન્ટેડ પોલીસ આપણે અહીંયા કને જમ્પિંગ અને ટેન્ટ પેકિંગનો આજે શું કહેવાય શો કર્યો એ લોકોએ. આમાં 2 દિવસનો ઇવેન્ટ હોય છે જેમાં આપણે એક દિવસ 24 કલાક પહેલાં ઘોડા આવે છે અને એ ઘોડાઓ બધા ડૉક્ટરથી ચેક કરવામાં આવે છે
અને બીજા દિવસ સવારના વહેલી રેસ થાય છે. રેસ દરમિયાન બધા 5-5 કિલોમીટર પાણી રાખવામાં આવે છે ઘોડા માટે, માણસો માટે, અને ઘોડાને ચેક કરવામાં આવે છે. ઘોડો રેસ ફરી આવે એના પછી ડૉક્ટર ચેક કરે છે અને જોવામાં આવે છે કે ભાઈ ઘોડાને કાંઈ લાગવાડ નથી, કોઈ લોહી નથી નીકળ્યું કે ભાઈ કોઈ કાંઈ થયું નથી. ખાસ કરીને શું ઇનામ આપવાનું શું આમાં ઇનામ હોય ને સર્ટિફિકેટ આવે છે જે તમને આગળ કામ આવી શકે, બહાર જઈને તમને કામ આવે સર્ટિફિકેટ. કે ભાઈ જે નવા છોકરાઓ છે, યંગ જનરેશન જે બધી ફોનમાં ને એમાં લાગેલી પડી છે કે ભાઈ આવી ગેમો કરો તમે અને આવી ગેમમાં તમે ઇન્ટરેસ્ટ લેવો, આ રમો તમે, તો એમાં સ્ફૂર્તિ અને એના માટે બહુ સારી છે વસ્તુ. આપણે પાછલી વખતે માર્ચમાં કર્યું હતું 2025માં, જે કચ્છનું સૌથી પહેલો એન્ડ્યોરન્સ ઇવેન્ટ હતો. એના પહેલા કોઈ એન્ડ્યોરન્સ ઇવેન્ટ થયો નથી ને આ પાછો આપણે બીજો ઇવેન્ટ કર્યો છે, બહુ સક્સેસફુલ. તો ભાઈ આ ગેમને આગળ વધારીને આપણે, અને ઇક્વેશન જે ઘોડાની લાઈન છે, જે માણસોને જે નોલેજ હોવી જોઈએ, ભાઈ ઘોડા કેમ સારવાર કરવા, શું કેવી રીતે રાખવું આપણે, એને આપણે આગળ વધારીએ તો બહુ સારું કચ્છમાં. कच्छ डिस्ट्रिक्ट एंड्योरेंस जो राइड हुई है वो 20 और 40 किलोमीटर की एंड्योरेंस की एक इवेंट होता है जिसमें घोड़ा या तो 20 किलोमीटर या 20 किलोमीटर के 2 चक्कर लगाता है. ये हमारे भारत देश में एक बहुत ही नया नहीं बोल सकते, काफी सालों से खेल रहे हैं, पर गए कुछ सालों में बहुत ही आगे आ रहा है और काफी सारे एंड्योरेंस इस देश में अलग अलग जगह पे हो रहे, राजस्थान में हो रहे, गुजरात में हो रहे, पर अभी और काफी सारे लोग इसमें इंटरेस्ट ले रहे और काफी सारे राइडर इसमें भाग ले रहे. और यहाँ हमारे इस एरिया में तो कोई नहीं कर रहा है. अर्जुन और कच्छ डिस्ट्रिक्ट इक्वेस्ट्रियन फेडरेशन और ये काफी अच्छा काम कर रहे हैं इसमें. और ये इवेंट ऐसा होता है कि ऐसे समझो कि मैराथन जो बोलते हैं, रनिंग की जो रेस होती है लंबी वाली, उसके समान होती है. घोड़े का स्टैमिना और राइडर का उसके घोड़े पे कितना कनेक्शन है, कितना बॉन्डिंग है, उस पे है. हमें तो सिर्फ स्पीड नहीं पर घोड़े की देखभाल और उसका वेलफेयर देख के इस इवेंट में खेलना पड़ता है. तो हम सिर्फ घोड़े को भगा के लेके आएंगे, उससे तकलीफ होगी तो घोड़े का हार्ट बीट काफ़ी बढ़ जाएगा. तो फिर वो जब डॉक्टर उसे तपासेंगे, उसकी जांच करेंगे तो पता लगेगा कि ये घोड़ा इतनी अच्छी तरह से चलाया नहीं है, तो फिर वो डिस्क्वालीफाई हो जाता है. तो काफ़ी समझदारी का खेल है. और इसका और एक अच्छा है कि बाहर जिसको घोड़े को राइडिंग बाहर खुले में, जंगल में, अलग अलग जगह में घोड़ा चलाना पसंद है, तो इनके लिए बहुत खास इवेंट है. एक मिनिमम स्पीड दी जाती है जो 10 ये इस इवेंट के लिए 10 किलोमीटर थी और मैक्सिमम स्पीड 16 की होती. तो ऐसा समझो कि 20 किलोमीटर के लूप में अगर 16 किलोमीटर का स्पीड दिया है तो 1 घंटा 15 मिनट का टाइमिंग होता है. अगर आप 1 घंटा 15 मिनट से जल्दी आ गए, इसका मतलब वो ये हो गया कि आपका घोड़ा आपने बहुत ज्यादा भगा दिया, थका दिया, तो फिर आपको डिस्क्वालीफाई किया जाएगा, आपको इस इवेंट में से आउट किया जाएगा. 10 का स्पीड अगर आप पकड़ोगे तो 2 घंटा मिलता है, तो आप काफी स्लो हो गए तो ऑब्वियसली ऐसा हो जाएगा कि आपको भी इसमें से निकाला जाएगा. पर अगर आप 1.25 घंटा और 2 घंटे के बीच में आए तो इसमें ऐसा होता है कि किसका घोड़ा सबसे ज्यादा फिट होगा और वो घोड़े को प्राइज मिला जाता है. तो हम वो राइडर ढूंढ रहे हैं, वो घोड़ा ढूंढ रहे हैं जिसकी बॉडी की फिटनेस अच्छी हो, घोड़ा जल्दी थकेगा नहीं. आपके गुजरात के काठियावाड़ घोड़े हैं, इसमें काफ़ी अच्छा सक्सेस दे रहे हैं. कुछ ऐसे घोड़े आए हैं इस इवेंट में कि आया, सैडल निकाल दिया, डॉक्टर ने जांच की उसकी और इमीडिएटली पता लगा कि घोड़ा एकदम अच्छी तरह से परफॉर्म किया, उसकी हार्ट बीट से एकदम कम थी. तो काफ़ी टेक्निकल इवेंट है, पर इसमें एक बात अच्छी है कि यहाँ के घोड़े इस इवेंट को बहुत सूट है. और मैं तो सोच रहा हूँ कि यहाँ के राइडर और घोड़े इतनी अच्छी तरीके से चला रहे तो शायद नेशनल और क्या पता इंटरनेशनल लेवल तक भी जा सकते हैं. खुराक तो देखने जाए तो हर एक घोड़ा जो होता है उसके इलाके के हिसाब से उसका खुराक, हर एक इलाके में कौन सी खुराक मिलती है. आप ये इस कच्छ में देखोगे तो रजका या मक्का और चना और जो ऐसा कुछ उसकी खुराक, इस ज्यादातर घोड़ा वही खाता है जो उसके आजू बाजू के इलाके में मिलता है. पर खुराक तो है, पर खुराक से ज्यादा होती है ट्रेनिंग
ऐसे नहीं कि आप घोड़े पे बैठ गए चले गए 40 किलोमीटर चलाने को, उसको आहिस्ता आहिस्ता उसकी ट्रेनिंग होनी चाहिए। और टेक्निकल स्पोर्ट होने की वजह से लोगों को सीखना पड़ता है। गए साल और ये साल में काफ़ी फर्क आया है। राइडर बहुत ही उनमें काफ़ी बदल आ गया, अच्छा बदल आ गया। राइडर बहुत ही अच्छी तरीके से चला रहे घोड़े, और मैं आशा करता हूँ कि आने वाले साल में और घोड़े आएंगे और काफ़ी सारा इसमें रिजल्ट आएगा अच्छा। ભુજમાં આવેલી મેઘબાઈ પ્રેમજી જેઠા હોસ્પિટલને 25 વર્ષ તથા ગ્રામ્ય ક્ષેત્રે સેવા કરતા આશા વર્કર બહેનોના મિલનમાં બોલતા ગોપાલભાઈ ગોરસિયાએ આ હોસ્પિટલની નિદાન મશીનરી સુપર સ્પેશિયાલિટીની સમકક્ષ હોવાની માહિતી આપી હતી, જ્યારે મંત્રી મનજીભાઈ પિંડોરિયાએ સુવિધાઓનો ચિતાર આપ્યો હતો। સૌથી વધુ આશા વર્કર ધરાવતા કચ્છ જિલ્લામાં પાયાનું કામ કરતા 1600 જેટલા બહેનોની હાજરીવાળા વિશેષ કાર્યક્રમને સંબોધતા ટ્રસ્ટના અધ્યક્ષ ગોપાલભાઈ ગોરસિયાએ લેવા પટેલ હોસ્પિટલની આરોગ્ય સુવિધા ઉત્તમ હોવાનું કહેતા સહયોગીઓનો આભાર માન્યો હતો। ટ્રસ્ટના યુવા મંત્રી મનજીભાઈ પિંડોરિયાએ સેવા પર્વની વાત મૂકી હતી। સંકલન કરતા કે પટેલ હોસ્પિટલના સીઈઓ ડોક્ટર મેહુલ કલાવાડિયાએ ભાવ પ્રગટાવ્યો હતો। તાલુકા આરોગ્ય અધિકારી 108 એમ્બ્યુલન્સના ડોક્ટર સહિતનાઓનું પ્રતિકાત્મક સન્માન કરાયું હતું। માનસિક રોગો વિશે ડોક્ટર સુમિત ઓઝા, અમીન અરોરા અને સ્ત્રી રોગ વિશે ડોક્ટર સારિકા બેને વક્તવ્ય આપ્યા હતા। મોભી અર્જુન પિંડોરિયાએ શુભેચ્છા, ડોક્ટર ચિંતન મહેતાએ આભાર માન્યો હતો। સૌથી વધુ આશા વર્કર એકત્ર કર્યાનો દાવો ડોક્ટર કલાવાડિયાએ કર્યો હતો। પરિસરને માહિતીથી સુશોભિત કરાયું હતું। આરડી વરસાણીના છાત્રોએ સંગીત પીરસ્યું હતું। ત્રણેય પાંખો સહયોગી રહી હતી। શ્રી કચ્છી લેવા પટેલ એજ્યુકેશન મેડિકલ ટ્રસ્ટ સંચાલિત MMPJ હોસ્પિટલ એટલે કે લેવા પટેલ હોસ્પિટલને 25 વર્ષ પૂર્ણ થતાં રજત જયંતિ મહોત્સવ સેવા પર્વ ઉજવી રહ્યા છે। એમાં સેવા પર્વની અંદર જે મેઇન ફંક્શન છે 26, 27, 28 ડિસેમ્બર, એમના અગાઉ કે હેલ્થ અવેરનેસ અને 25 વર્ષની જર્નીમાં MMPJ હોસ્પિટલને જે લોકો સહયોગ આપ્યો છે એમાં આશા વર્કરો, 108 CHC PHCના બધા જ સ્ટાફ મિત્રોને જે 25 વર્ષની જર્નીમાં ઘણું બધું યોગદાન છે, એમનું આજે અહીં સ્નેહમિલન અને સમારંભ રાખેલો છે। આજે 1350 CHC PHC આશા વર્કરો અને 108ના સ્ટાફ મિત્રો જોડાયા। મુખ્ય મહેમાનોમાં અત્યારે શ્રી કચ્છી લેવા પટેલ સમાજના પ્રમુખશ્રી, શ્રી કચ્છી લેવા પટેલ એજ્યુકેશન મેડિકલ ટ્રસ્ટના પ્રમુખશ્રી અને દાતાશ્રીઓ જોડાયા। ભુજમાં મુન્દ્રા રોડ પર આવેલી શહેર મામલતદાર કચેરીમાં આજે ઉઘડતા દિવસે સર્વર ડાઉનની સમસ્યા સર્જાઈ હતી, જેના કારણે અનેક અરજદારો હેરાન પરેશાન થયા હતા। સવારથી અરજદારો આવી પહોંચ્યા હતા, પરંતુ સર્વર ડાઉનના કારણે કોઈ કામો થયા ન હતા, જેના કારણે અરજદારોમાં નારાજગી ફેલાઈ હતી। જોકે દૂરના ગામડાઓમાંથી આવતા અરજદારોને ધરમના ધક્કા થયા હતા। દર્શક મિત્રો, હતા ત્યાર સુધીના કચ્છ ટીવી સમાચાર। ફરી મળીશું નવા સમાચારો સાથે, નવી અપડેટ સાથે। ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।